હું ને પૂર્વભાઈ નીકળી ગયા છીએ. હેતુને આજ સરપ્રાઈઝ આપવાની છે આપણે. મારા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હેતુને શું સરપ્રાઈઝ મળે છે આપણે બધા ભેગા થઈને જોઈએ. વિડીયો ઉતારો તમે ગુંડા લગાડો. રેડી? વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અમારા પ્રી વેડિંગમાં. હેતુ કેમ લાગે વરસાદ ઉભો રહી જાય કે પ્રી વેડિંગમાં? નહીં રે. તો ઘરે આવી જવું છે પાછું કે ના, ફરવા જવું છે. ફરવા જવું છે? ફરી લઈ. અમારા પૂર્વભાઈ ગાડી ચલાવે છે અને વરસાદ તો બાકાજી કી બોલાવે છે. પહોંચી ગયા છીએ જય જલારામ ખમણ હાઉસ નાસ્તો કરવા માટે. તમારે પણ નાસ્તો કરવો હોય તો આવી જાઓ. પૂર્વભાઈ કેમ છે? મજા આવશે કે? મજા જ આવે. ફાફડા જ ફેમસ છે એના. સારું સારું, આ ટેસ્ટ કરી લઈ કેવો લાગે છે. હજી અમારે અડધી કલાક નથી થઈ. મારા મેડમ પાછા ભૂખ્યા થઈ ગયા છે. બીજો વોલ્ટ લેવો પડ્યો અમારે, બીજો વોલ્ટ. અમારા મેડમ મને લાગે છે પ્રી વેડિંગમાં પહોંચશું ને એ પેલા 5 કિલો વજન તો ખાઈ ખાઈને વધી જવાનો છે. અમારા અત્યારના જુવાનીઓ કોફી તરફ વળ્યા છે અને અમારા પૂર્વભાઈ કોફીનો ઓર્ડર આપી દીધો છે. સવાર પડી જાય એના માટે કોફીનો ઓર્ડર આપ્યો છે. જોઈ કેવી કોફી લાગે છે. તો મેડમ મસ્તીની કોફી બનાવે છે. મેડમ શરમાઈ ગયા થોડાક. ન મજા આવી? જો નકરો ફોન જ જોવે છો. હા, એક દારૂ જો મોજમાં આવી ગયો. હા તેણી. હા હું 3000 ઓછા કરી દઈએ. શાંતિ નથી. અરે દીધો વેજ પરાઠા લઈને આવી ગઈ છે. જોઈએ હવે કેવા પરાઠા છે. પ્લેટ તો એવી આમ આપી છે ને કે બધું આ એકલી જ ખાઈ જાય એવું માહોલ લાગે છે. જોઈએ હવે પૂરા થાય છે કે નથી થતા એનાથી. એટલું ખાઈને મેડમ સુઈ ગયા અને ત્યારબાદ અમે નીકળી ગયા અમારા મંજિલની તરફ. અને જો આ જે રસ્તા કહેવાય ને એરપોર્ટના, એક નંબર જેવું સુંદર રળિયામણું જેવું લાઇટિંગ ને બધું સરસ ગોઠવેલું છે ને. મને તો આ રસ્તાઓ બહુ જ ગમ્યા. સરપ્રાઈઝ તો છે. કોણ આવે જોઈ લેજે. કોણ છે? આપણે પ્રી વેડિંગમાં આવ્યા છે, ખબર છે? એરપોર્ટમાં પ્રી વેડિંગ છે આપણે. એરપોર્ટમાં કેમેરા વાળા આવ્યા રહ્યો તો અમારા હાર જ છે. કેમેરા વાળાને હારે લઈને જ આવું. તાર હું બનવાનું હતું? એટલે મારી ઘરવાળી બની ગઈ પણ ડાવવાની થોડીક 10 મિનિટની વાર છે ને વાગી ગયા છે સવારના 4. 10 મિનિટની વાર છે. ફાઇનલ જો તમારે હેતુએ ગુંજનને કઈ રીતે મળે છે જોવું હોય ને તો વિડીયો એન્ડ સુધી જોયા રાખજો. હું કહેશો? હા, લગભગ તો આજનો ટાઈમ છે એટલે આજે જ આવી જાય ને. કેમ તને ઉતાવળ છે બહુ? નહીં બારે તો હું લાવી છે. બાકી કઈ તો છે નહીં તો મને ખબર છે. લાવશે લાવી છે પેલા હે ને 2 ખોલાવો કરે તો વાંધો નહીં. મારે જોતું નથી કઈ તમ તારે. બહુ બધું જ મારી પાસે.
ફાઇનલી ગુંજન 3 વર્ષ પછી પોતાના પરિવારને મળવાની છે. જો કેવો અનેરો આનંદ થાય છે. જે વ્યક્તિનો 3 વર્ષથી ઇંતજાર હતો ને ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને ઘરે જોયો તમે ખુશીનો એવો આનંદ છે ને એની ન પૂછો વાત. તમે તમારે આવા જ વિડીયો જોવો હોય ને તમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો અને ફોલો કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મારા જેવા નવા વિડીયો આવે ને તરત તમને નોટિફિકેશન એની મળી જાય. જય શ્રી કૃષ્ણ.